નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. બાંગ્લાદેશમાં એક તરફ ભયંકર ખૂના મરકી ચાલી રહી છે, હિન્દુઓ પર ભયંકર અત્યાચાર થઈ રહ્યા છે, કોમી રમખાણો અને તોફાનો એ માજા મૂકી છે. એવા સમયે બાંગ્લાદેશમાં એકાએક પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જિયાના 60 વર્ષીય પુત્ર અને બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાનના પણ પુત્ર, એટલે કે એક એવું રાજકીય દંપતી બાંગ્લાદેશનું કે જેના પિતા બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા અને માતા જે છે 2001થી 2006 દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન હતા અને એમની બાંગ્લાદેશ નેશનલ પાર્ટી એટલે કે BNP તરીકે જે રાજકીય પક્ષ ઓળખાય છે એના હાલના એક્ટિંગ ચેરમેન 17 વર્ષ પછી એકાએક બાંગ્લાદેશમાં એન્ટ્રી મારે છે. આ એ બાંગ્લાદેશ છે કે જ્યાં 1 મહિનો અને 16 દિવસ પછી એટલે કે 12 ફેબ્રુઆરીએ ત્યાં ચૂંટણી થવાની છે અને એ ચૂંટણી પહેલાં એકાએક આજે એની એન્ટ્રી થાય છે. એને ખબર છે કે સમગ્ર બાંગ્લાદેશમાં ભયંકર હિંસા અને કોમી હુતાશનનો માહોલ છે ને એવા સમયે આ પ્રિન્સ, બલકે ડાર્ક પ્રિન્સ તરીકે ઓળખાય છે. ડાર્ક પ્રિન્સ કેમ ઓળખાય છે એ પણ હું તમને કહીશ. એ ડાર્ક પ્રિન્સની એન્ટ્રી થાય છે અને 50 લાખ લોકો ઢાકા શહેરમાં પ્રવેશે છે એનું સ્વાગત કરવા માટે. અને એ પોતાના પ્રવચનમાં એવું કહે છે કે બાંગ્લાદેશ મુસ્લિમોનો છે, હિન્દુઓનો છે, બૌદ્ધ લોકોનો છે, ખ્રિસ્તી લોકોનો છે અને બાંગ્લાદેશને સુરક્ષિત બનાવવાની વાત કરે છે. અને એવું કહે છે કે 1971ની ક્રાંતિ અને 2024ની ક્રાંતિની માફક બાંગ્લાદેશને હવે ફરી એકવાર સુરક્ષિત બનાવવાનું છે. તો આ તારિક રહેમાનની એન્ટ્રી એકાએક શા માટે થઈ? તારિક રહેમાનની એન્ટ્રી થઈ એની પાછળ શું અમેરિકાનો દોરી સંચાર છે? તારિક રહેમાનનો વિરોધ શું પાકિસ્તાન અને ચીન કરી રહ્યું છે? બાંગ્લાદેશ નેશનલ પાર્ટી જો ફરી સત્તામાં આવે અને જે રીતના આજનો માહોલ જોવા મળ્યો એ જોતાં એવું લાગે છે કે તારિક રહેમાન બાંગ્લાદેશના ભાવિ વડાપ્રધાન છે. અને જો એ બાંગ્લાદેશના ભાવિ વડાપ્રધાન બને તો શું ભારત સાથેના સંબંધો સુધરશે? અને એથી પણ વધારે વાત કે લશ્કર સાથે જો એ સમાધાન કરીને એન્ટ્રી મારી હોય, અમેરિકાનું પીઠબળ હોય અને મોહમ્મદ યુનુસ કે જે અત્યારે બાંગ્લાદેશના અમેરિકાના પિઠ્ઠું મનાતા એક કાર્યકારી વડાપ્રધાન છે એ એમને સત્તાની બાગડોર સોંપી દેશે તો શેખ હસીના કે જેને ભારતમાં રાજ્યાશ્રય લીધો છે એની શું હાલત થશે? અને શું બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર બંધ થશે? આ તમામ મુદ્દે ચર્ચા આજે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, તમને યાદ હોય તો ગત ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં ભયંકર જેન ઝીનું એક આંદોલન છેડાયું હતું. એ આંદોલન અનામત વિરોધી આંદોલન હતું. એ આંદોલન બેરોજગારી સામેનું આંદોલન હતું. એ આંદોલન શેખ હસીના કે જે તત્કાલીન વડાપ્રધાન હતા એની ભ્રષ્ટાચારી નીતિ સામેનું હતું. અને એ આંદોલન જે છે એ સત્તાના પરિવર્તન માટેનું આંદોલન હતું. ને બાંગ્લાદેશમાં ભયંકર હિંસા અને ખૂનામરકી થઈ હતી અને શેખ હસીનાને લશ્કરે માત્ર 7 મિનિટનો સમય આપ્યો હતો અને 7 મિનિટમાં હેલિકોપ્ટરથી શેખ હસીના ઉડીને ભારતની આસામ બોર્ડરમાં એન્ટ્રી મારી દીધી હતી અને હેલિકોપ્ટરમાં એમનું લેન્ડિંગ થયું. ત્યારબાદ ભારતીય સેનાએ એમને સહી સલામત દિલ્હી પહોંચાડીને દિલ્હીમાં એમને રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો. અલબત્ત એનાથી બાંગ્લાદેશ બહુ જ નારાજ થયું હતું અને બાંગ્લાદેશ હજુ સુધી ડિમાન્ડ કરી રહ્યા છે કે શેખ હસીના બાંગ્લાદેશની ગુનેગાર છે, એની સામે બાંગ્લાદેશમાં કેસીસ પડતર છે અને ભારત સરકારે એને બાંગ્લાદેશને સોંપવી જોઈએ. અલબત્ત ભારત સરકારનું વલણ એ છે કે શેખ હસીના ભારતમાં રાજ્યાશ્રય લીધો છે અને ભારત એની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખશે અને રાખી પણ રહ્યું છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાની દરમિયાનગીરીથી એવું કહેવાય છે કે એક જમાનાના નોબલ પ્રાઇઝ વિનર અને માઇક્રો ફાઇનાન્સમાં એમનું બહુ જ મોટું યોગદાન મનાતું હતું એ મોહમ્મદ યુનુસને એકાએક અમેરિકાએ ત્યાં વચગાળાની સરકાર રચવા માટે અથવા તો કાર્યકારી વડાપ્રધાન તરીકે ત્યાં
મૂકી દીધા. અને એવું કહેવાય છે કે એમને પણ મનમાં સત્તાની લાલચા જાગી અને ઓગસ્ટ 2024થી કે આ ડિસેમ્બર 2025 એટલે લગભગ 1 વર્ષને 4 દિવસનો સમયગાળો તો એમણે કાઢી લીધો. અને કોકના કોક બહાને બાંગ્લાદેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ નથી, રાજકીય મૂસાતુસી ચાલી રહી છે, રાજકીય પક્ષો વચ્ચે સામંજસ્ય નથી, સહિષ્ણુતાનો માહોલ નથી, બાંગ્લાદેશમાં તોફાનો ચાલી રહ્યા છે કરીને ચૂંટણી ટાળતા રહ્યા. પરંતુ આખરે એમને હવે ચૂંટણી જાહેર કરવી પડી છે અને 12મી ફેબ્રુઆરીએ 2026માં ત્યાં ચૂંટણી થવાની છે. હવે ચૂંટણીની જાહેરાત થઈ, ચૂંટણીનો પ્રચાર શરૂ થયો અને એ દરમિયાન ગત તારીખ 12 ડિસેમ્બરે એટલે બરાબર 13 દિવસ પહેલાં ત્યાં 32 વર્ષીય શરીફ ઉસ્માન બિન હાદીની એકાએક ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. હવે હાદી એટલે કોણ? હાદી એટલે એક એવું વ્યક્તિત્વ કે જે બાંગ્લાદેશમાં જેને ઇન્કલાબ મંચ રચ્યો હતો અને એ ઇન્કલાબ મંચ હેઠળ બાંગ્લાદેશની જેનજી અથવા તો બાંગ્લાદેશના યુવાનોને એક છત્ર નીચે એકત્ર કરવાનું કામ જે છે એ આ હાદીએ કર્યું હતું. અને હાદીના કારણે જ શેખ હસીનાની સત્તા જે છે એ પલટી ગઈ હતી. શેખ હસીનાને બાંગ્લાદેશ છોડીને ભારત ઉડીને આવવું પડ્યું હતું. એટલું જ નહીં, એ એટલો બધો કટ્ટર હતો, પોતાના ફેસબુક પર બધી જગ્યાએ ભારત વિરુદ્ધ વિશ્વમન કરવાનું, ભારત વિરુદ્ધ ઝેર રોકવાની કોઈ તક જતી કરતો નહોતો. અને હંમેશા એનું વલણ જે છે એ ભારત વિરોધી જ રહ્યું હતું. અને એ ઢાકામાંથી નિર્દલીય એટલે કે અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે પ્રચાર કરવા જઈ રહ્યો હતો. અને ત્યાં હેલ્મેટ પહેરેલા બાઇક પર આવેલા 2 શખ્સોએ એને ગોળી મારી અને એ ગોળીમાં એ વખતે ભયંકર ઈજાગ્રસ્ત થયો. મોહમ્મદ યુનુસ સરકારે એને તાત્કાલિક એરલિફ્ટ કરીને સિંગાપુર પહોંચાડ્યો અને સિંગાપુરમાં એનો ઈલાજ થયો. પણ 18મી ડિસેમ્બરે કમનસીબે એનું ત્યાં સારવાર દરમિયાન અવસાન થયું અને બાંગ્લાદેશમાં ભયંકર હિંસા ફરી પાછી ફાટી નીકળી. અને એ હિંસા એટલી બધી ખતરનાક હતી, એ હિંસા હિન્દુ વિરોધી હિંસા થઈ ગઈ. એ હિંસા જે છે અખબાર વિરોધી હિંસા થઈ ગઈ. ત્યાંના 2 પ્રમુખ અખબારોને સળગાવી દેવામાં આવ્યા, પત્રકારોને મારવામાં આવ્યા. કારણ કે એ લોકો એવું માનતા હતા કે આ પત્રકારો, આ અખબારો જે છે એ સેક્યુલર છે, બિન સાંપ્રદાયિક છે અને હિન્દુઓની તરફેણ કરે છે. એવા ખુલ્લે આમ આક્ષેપો કરીને અખબારોની ઓફિસોમાં આગ ચંપી તો કરવામાં આવી. પરંતુ દીપુચંદ્ર દાસ નામના એક તદ્દન નિર્દોષ યુવાનને ઢાકાની ગલીમાં પકડીને મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. એટલું જ નહીં, મોતને ઘાટ ઉતાર્યા પછી પણ આ જે કોમી હુતાશનની લાગણી કેવી ભડકી હશે કે આ નરાધમોએ દીપુચંદ્ર દાસને આ ભીડે એને ભયંકર રીતે માર્યો, મોતને ઘાટ ઉતાર્યો અને પછી એની લાશ જે હતી એ ઝાડ પર લટકાવી દીધી અને પછી એ લાશને સળગાવી દીધી. હવે આ પ્રકારનું અરેરાટી ભર્યું કૃત્ય જે છે, દુષ્કૃત્ય જે છે એ આ બાંગ્લાદેશની ભીડે કર્યું. અને ત્યારબાદ બુધવારે રાત્રે એટલે કે લગભગ આમ જોવા જઈએ તો 24 કલાક પહેલાં બુધવારે રાત્રે બાંગ્લાદેશના રાજવાડી જિલ્લામાં 29 વર્ષીય અમૃત મંડલ, જે સમ્રાટના ઉપનામથી પણ ઓળખાતો હતો, એને પણ ત્યાં ભીડે પકડીને મારી નાખ્યો. અલબત્ત ત્યાં આક્ષેપ એવો થયો કે આ અમૃત મંડલ જે છે એ વસૂલી કરતો હતો, ઉઘરાણી કરતો હતો અને સોપારી કિલર ટાઈપ એની વ્યક્તિત્વ જે છે એવું હતું. અલબત્ત આ ઘટનાક્રમને કારણે ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો હિન્દુ મંદિરો પર હુમલા થયા છે, હિન્દુ વસાહતો પર હુમલા થયા છે, હિન્દુ બહેનો, મા દીકરીઓ પર પણ ભયંકર અત્યાચાર થયા છે. તો એ સંજોગોમાં એવું કહેવાતું હતું કે બાંગ્લાદેશની પોલીસ, બાંગ્લાદેશનું વહીવટી તંત્ર જે છે જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થતા હતા ત્યારે આંખ આડા કાન કરતું હતું. ને એટલે જ ભારત સરકારે ત્યાંના ડિપ્લોમેટને દિલ્હીમાં બોલાવીને કડકાઈથી ચીમકી ભરી. અને એટલું જ નહીં, બાંગ્લાદેશ સાથેના ડિપ્લોમેટિક સંબંધો જે છે અત્યારે ભયંકર તંગદિલી ભર્યા થઈ ગયા છે. ભારતે બાંગ્લાદેશમાં જે વિઝાની એક્ટિવિટી હતી એના પર હાલ પૂરતી બ્રેક મારી છે અને બંને દેશોએ એકબીજાને સ્પષ્ટ તાકીદ કરી છે કે આ પ્રકારનો માહોલ જે છે અમે ચલાવી નહીં લઈએ. હવે આ તમામ બેકગ્રાઉન્ડ તમે સમજો કે બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, બાંગ્લાદેશમાં કોમી હુતાશનનો માહોલ છે, બાંગ્લાદેશમાં ભયંકર ખૂનામરકી ચાલી રહી છે. એ સંજોગોમાં એકાએક આ પ્રિન્સ એટલે કે બેગમ ખાલિદા જિયાના સુપુત્ર 60 વર્ષીય તારિક રહેમાન એકાએક બાંગ્લાદેશમાં એન્ટ્રી મારે છે
અને એ આ પાર્ટીના એક્ટિંગ ચેરમેન બની ગયા છે બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના. હવે 17 વર્ષ પછી એકાએક એ બાંગ્લાદેશ શા માટે આવે છે? અત્યાર સુધી તો લંડનમાં રહેતા હતા, અય્યાસી ભર્યું જીવન જીવતા હતા, અને હવે એકાએક આવી અને એ બાંગ્લાદેશમાં તદ્દન નોટંકી સાથે પ્રવેશે છે અને પ્રવેશીને સૌથી પહેલાં એરપોર્ટ પર ઉતરી અને જમીન જે છે જમીનમાંથી માટી જે છે એ પોતાના માથા પર ચડાવે છે, જૂતા ઉતારે છે, મોજા ઉતારે છે અને જમીન સાથે પોતાના પગનો સ્પર્શ કરતા હોય એવી વાત કરે છે. એ સંજોગોમાં જ્યારે હું તમને કહું છું કે ડાર્ક પ્રિન્સ અને પ્રિન્સ, તો એ ડાર્ક પ્રિન્સનો અર્થ શું છે? 2001થી 2006 દરમિયાન જ્યારે બેગમ ખાલિદા જિયા બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા અને એ વખતે ચૂંટણીની બાગડોર જે છે, ચૂંટણી પ્રચારની બાગડોર જે છે એ આ તારિક રહેમાને સંભાળી હતી. અને એવું કહેવાય છે કે સરકાર જે છે એ બાંગ્લાદેશના વડાપ્રધાન નિવાસ કે બાંગ્લાદેશના વડાપ્રધાન કાર્યાલયથી નહોતું ચાલતું, પરંતુ શ્રીમાન તારિક રહેમાનની ઓફિસથી ચાલતું હતું. અને એ ઓફિસથી એ ભયંકર ભ્રષ્ટાચાર કરતા હતા, કટકી કરતા હતા, મની લોન્ડરિંગ કરતા હતા અને દરેક કોન્ટ્રાક્ટ જે છે બાંગ્લાદેશમાં જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એનર્જીના કોન્ટ્રાક્ટ હોય એ બધામાં એ કટકી કરતા હતા અને કરોડો અમેરિકી ડોલર જે છે એમને ભેગા કર્યા હતા. એટલું જ નહીં, એક હેન્ડ ગ્રેનેડ કેસ એમની સામે હતો, મની લોન્ડરિંગના સંખ્યાબંધ કેસીસ હતા, 84 કેસીસ એની સામે થયા. અને એ કેસમાં જ્યારે એની 2007માં જ્યારે ત્યાં લશ્કરી શાસન હતું ને બેગમ ખાલિદા જિયાની સરકાર ઉડી ગઈ હતી, ત્યારે એને જ્યારે જેલ ભેગા કરવામાં આવ્યા, ત્યારે જેલમાં એના દાવા પ્રમાણે એની પર ભયંકર અત્યાચાર થયા અને સારવાર માટે એને લંડન મોકલવામાં આવ્યા. ત્યાંથી 2007થી કે 2025 એટલે ઓલમોસ્ટ 18 વર્ષ કહી શકાય, આમ તો 17 વર્ષ ને કેટલાક મહિના આ ડાર્ક પ્રિન્સ જે છે એ બાંગ્લાદેશમાં પ્રવેશતા નહોતા. પરંતુ હવે એને એવું લાગે છે કે શેખ હસીનાની અવામી લીગ પાર્ટી જે છે એ ત્યાંનું જે ચૂંટણી પંચ છે એ ચૂંટણી પંચ કાં તો અવામી લીગને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવશે, કાં પછી શેખ હસીનાની પાર્ટી અવામી લીગ જે છે એ ચૂંટણીનો બહિષ્કાર કરશે. ને એ સંજોગોમાં ડાર્ક પ્રિન્સ જે છે એની સામેના તમામ કેસ બાંગ્લાદેશની સરકારે, બાંગ્લાદેશના લશ્કરે પાછા ખેંચી લીધા છે. એટલે એકદમ ક્લીન ચીટ આ તારિક રહેમાન સાહેબને મળી ગઈ છે. અને હવે આ બેકગ્રાઉન્ડમાં તેઓ ઢાકામાં પ્રવેશ્યા છે. પણ પ્રવેશ્યા પછી એનું જે પ્રવચન હતું એ પ્રવચન તમે વાંચો તો એવું તમને એ પ્રવચન સાંભળો અથવા એ પ્રવચનની આખી ટેક્સ્ટ મેં વાંચી તો તમને એવું લાગે કે કોઈ અમેરિકી લેખકે, કોઈ અમેરિકી ડિપ્લોમેટે એમની આખી સ્પીચ લખી છે. કારણ કે એમને પોતાના વક્તવ્યની શરૂઆત કરી અમેરિકી હ્યુમન રાઇટ્સ ચેમ્પિયન માર્ટિન લ્યુથર કિંગથી. અને એને કહ્યું કે માર્ટિન લ્યુથર કિંગે પોતાની એક સ્પીચ કે જે ઐતિહાસિક સ્પીચ ગણાય છે કે જ્યારે અમેરિકામાં અશ્વેતો ઉપર શ્વેતો એટલે કે ગોરાઓ અતિશય જેને કહી શકાય ને કે અત્યાચાર કરતા હતા, રંગભેદ ચરમસીમાએ હતો. અને ત્યારે માર્ટિન લ્યુથર કિંગે જે લડત ઉપાડી હતી ને ત્યારે માર્ટિન લ્યુથર કિંગની જે ફેમસ સ્પીચ હતી કે આઈ હેવ એ ડ્રીમ, આઈ હેવ એ ડ્રીમ, એ આઈ હેવ એ ડ્રીમ સ્પીચનો ઉલ્લેખ કરતા એને કહ્યું કે આઈ હેવ એ પ્લાન. અને પછી એનું જે સ્ટેટમેન્ટ હતું એ ચોંકાવનારું એટલા માટે છે કે હું જ્યારે તમને કહી રહ્યો છું કે બાંગ્લાદેશમાં ભયંકર કોમી રમખાણની હાલત છે, ત્યારે આ સજ્જને એવું કીધું કે બાંગ્લાદેશ સૌનું છે, બાંગ્લાદેશ મુસ્લિમોનું છે, બાંગ્લાદેશ હિન્દુઓનું છે, બાંગ્લાદેશ બૌદ્ધ લોકોનું છે, બાંગ્લાદેશ ખ્રિસ્તીઓનું છે, બાંગ્લાદેશ પહાડમાં વસતા લોકોનું પણ છે અને બાંગ્લાદેશ મેદાનમાં વસતા લોકોનું પણ છે. અને પછી એમણે એવું કીધું કે કોઈ વિદેશી તાકાત, હવે પાકિસ્તાન છે એને વિદેશી તાકાત કહે છે કે ચીનને વિદેશી તાકાત કહે છે, એ નથી કહેતા, ભારત સામે પણ આક્ષેપ કરી શકે, પણ કોઈનું નામ એને નથી લીધું. એને કહ્યું કે વિદેશી અદ્રશ્ય તાકાત જે છે એ બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે, પરંતુ બાંગ્લાદેશમાં હિન્દુ મુસ્લિમ સાથે રહે, કોમી વૈમનસ્ય ન જળવાય, એ જ સમયનો તકાદો છે. અને પછી એને કહ્યું કે 1971માં જે ક્રાંતિ થઈ હતી જેના કારણે બાંગ્લાદેશનો જન્મ થયો, એમને યાદ રહેવું જોઈએ કે એ બાંગ્લાદેશની કથિત ક્રાંતિ પાછળ ભારતનું બહુ જ મોટું યોગદાન હતું. બાંગ્લાદેશનો જન્મ થયો એ માત્ર ને માત્ર ભારતના કારણે થયો હતો. અલબત્ત એવું કહેતા હતા કે 1971માં જે ક્રાંતિ થઈ અને 2024માં ક્રાંતિ એટલે કે શેખ હસીનાની સરકારને એમને પલટાવી દીધી, એ બંને ક્રાંતિઓને એક જ શ્વાસમાં લઈને એમણે એવું કહ્યું કે એ ક્રાંતિ વખતે જે માહોલ જન્મ્યો અને બાંગ્લાદેશનું સાર્વભૌમત્વ જે છે
એ અને બાંગ્લાદેશની અસ્મિતા પુનઃ ઉજાગર થાય એ જ સમયનો તકાદો છે. અને બહુ સિફતપૂર્વક એમને હાદીની શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે હાદીએ જે શહાદત આપી છે એ શહાદત એડે નહીં જાય. એને એવો ઈશારો કર્યો કે હાદી જે છે એ બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના સમર્થક હતા. હવે એનો અર્થ એ થયો કે બાંગ્લાદેશમાં હવે શ્રીમાન રહેમાન એટલે કે તારિક રહેમાન જે છે એ સત્તાના સૂત્રો હસ્તગત કરવા માટેનો પેત્રો રચી રહ્યા છે. અને એમને બાંગ્લાદેશના લશ્કરનું સમર્થન છે, એમને બાંગ્લાદેશના હાલના વડાપ્રધાન મોહમ્મદ યુનુસનું પણ સમર્થન છે. અને એની સ્પીચ તમે વાંચો તો તમને લાગે કે એને અમેરિકાનું પણ સમર્થન છે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે એની સામે જો અવામી લીગ ચૂંટણીનો બહિષ્કાર કરે તો બાકીના જે રાજકીય પક્ષો જે છે જે નિકટના ભૂતકાળમાં જ રચાયા છે એ લોકો બાંગ્લાદેશને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે, જેની સાથે કદાચ તારિક રહેમાન સંમત થાય એમ નથી. અને એટલે જ એને પોતાની ઓપનિંગ સ્પીચમાં સેક્યુલર બાંગ્લાદેશની વાત કરી છે. હવે જો આ સેક્યુલર બાંગ્લાદેશ બનાવવાની વાત કરતા હોય તો દેખીતી રીતે અમેરિકા એને સમર્થન આપશે. અને જો ખરેખર તારિક રહેમાન બાંગ્લાદેશના વડાપ્રધાન બની જાય તો સંકેતો એવા છે કે એ ભારત સાથે પણ સંબંધો સુધારવા માંગે છે એવો એક મેસેજ અથવા ફિલર ડિપ્લોમેટિક સર્કલમાં ચાલી રહ્યો છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય તો એ ભારતના હિતમાં તો છે જ, બાંગ્લાદેશના હિતમાં પણ છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે શાંતિ સ્થપાય, વ્યાપારિક સંબંધો પુનઃ જળવાય તો એ બંનેના પરસ્પર હિતમાં છે અને એ જ સમયનો તકાદો છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો બાંગ્લાદેશમાં આવનારા દિવસોમાં શું થશે? આપનું અનુમાન અને અવલોકન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.